આજે સવારે 10 વાગે છોકરી એક દુકાન પર જતી હતી ને આગળ એક ઘર છે, એ છોકરાઓ ત્યાં બેઠા હતા અને એ છોકરીને બૂમ પાડીને બોલાયો તો એ છોકરીને એવું લાગ્યું કે ભાઈ કઈ કામ હશે અને એ છોકરી એમના પાસે ગઈ ને એમને પકડીને એ લોકો અંદર લઈ જઈને રૂમમાં અને અંદરથી લોક મારી દીધું। 3 થી 4 કલાક એક છોકરીને અંદર રાખ્યા પછી આજુબાજુના ખબર પડી કે અંદરથી બૂમો આવે છે, અવાજ આવે છે, તો બધા ભેગા થઈ ગયા હતા અને અંદરથી કાઢ્યા તો છોકરી નીકળી। તો પછી એ છોકરીને પોલીસ સ્ટેશનમાં આપણે બધા જે ત્યાં લોકલ માણસો હતા એ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા। પછી ત્યાં ફરિયાદ પોલીસ સ્ટેશને 10-11 વાગ્યાથી પછી હાંજ સુધી ફરિયાદ નહીં લીધી। પછી ત્યાંના સમાજ વાળા લોકો જે અમે હતા બધા ત્યાં ભેગા થયા। પછી ત્યાં જઈને જે પ્રશાસન આલા અધિકારીઓ હતા એ પણ ભેગા થયા। પછી જઈને છોકરી સાથે એમની પોતે વાતચીત થઈ તો છોકરીએ એમને નિવેદન આપ્યું કે ભાઈ મારા સાથે આવું આવું થયું છે અને 3 કલાક મને અંદર રાખ્યો। હવે એના આગળની કાર્યવાહી જે હતી મેડિકલ માટે જે આલા અધિકારીઓ કહીને ગયા તો અહીં લઈને પછી કલાક સુધી અહીં બેસાડીને રાખવામાં આવ્યો હતો છોકરીને। હવે અંદર મેડિકલ તપાસ ચાલુ છે, આગળ શું નીકળશે એ આપણે જોવાનું રહેશે અને પછી જે લોકો આરોપી છે એ લોકોને કડક ને કડક કાર્યવાહી થાય। અને આ કમિશનર શ્રીને પણ હું કહેવા માંગુ છું કે જે પોલીસ સ્ટેશનમાં તમારા જે બે પોલીસ વાળા છે 2-3 એવું સમજે છે કે અમે ગુંડા છે અને પોલીસનો દંડા લઈને આ પોલીસને ભગાડે છે, તો હું કમિશનર શ્રીને કહેવા માંગુ છું કે આવા જે પોલીસ છે અમારા જેવાને દેખભાળ માટે હોય છે, અમારી રક્ષા માટે હોય છે, એ પોતે અમારા ઉપર આવી થઈને અમને બગાડે છે। તો પોલીસને કમિશનર શ્રીને હું કહેવા માંગુ છું કે એવી પોલીસને થોડી નસીહત કરે ને આ પોલીસને કઈ બીજી જગ્યાને ખસેડીને નાખી દે। બરોડા શહેરને એમની કઈ જરૂર નથી। આજરોજ નવાયાર્ડ વિસ્તારમાં જે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે ત્યાં એક સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે। એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે। ફરિયાદમાં એની માતાને જે સગીર વયની દીકરી છે એમને 2 આરોપીના નામ લખાવ્યા છે। એ બંને આરોપી જે છે એમને ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યા છે। આગળની તપાસ ચાલુ મારી એલસીબી અને ફતેગંજના ડિસ્ટાફ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડ અપ કરીને લાવવામાં આવ્યા છે। દીકરીનું અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવી રહ્યું છે। આગળના પુરાવો એકત્ર કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમે એ બાબત એના ફાધર મધરને પણ કીધું છે। અમે પ્રજાજનોને પણ કહીએ છીએ કે પોલીસ ઉપર વિશ્વાસ રાખો, તપાસ કરવાનું કામ અમારું છે। જેટલા સ્ટ્રોંગ પુરાવા એકત્ર કરી અને ચાર્જશીટ કરવાની હશે એના માટે અમે દીકરીને ન્યાય મળે એ માટે કટિબદ્ધ છીએ। એક પુરાવો એકત્ર કરી અને અમે એનું ચાર્જશીટ કરીશું।